ચૈતર વસાવાને લઈ સૌથી મોટા સમાચાર, રાહતના સમાચાર ચૈતર વસાવાને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવાના જામીન મંજૂર થયા હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। ડેડિયાપાડામાં એટીવીટીની બેઠકમાં એ બબાલ થઈ હતી। એ બબાલ બાદ એમના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર। 5 જુલાઈથી સતત ચૈતર વસાવા વડોદરા જેલની અંદર બંધ જોવા મળ્યા હતા। માત્ર ને માત્ર વિધાનસભા સત્ર દરમિયાન એ ચૈતર વસાવા જે છે તે બહાર આવ્યા હતા। 3 દિવસના એમને શરતી જામીન મળ્યા હતા। ડેડિયાપાડામાં એવી એટીવીટીની એ બેઠકમાં બબાલ થઈ હતી। બબાલ બાદ તેમના પર ફરિયાદ નોંધાઈ। આ ફરિયાદ બાદ તેમને એ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો। બબાલ બાદ મામલો ઉશ્કેરાતા ધરપકડ કરવામાં આવી હતી ચૈતર વસાવાની ધરપકડ બાદ એ મામલો જે છે તે ગરમાયો હોવાના સમાચાર મળ્યા હતા। પરંતુ છેલ્લા લાંબા સમયથી ચૈતર વસાવા કે જે જેલની અંદર બંધ જોવા મળી રહ્યા હતા, તો બીજી તરફ તેમની જામીન અરજી અનેક વખતે ફગાવી દેવામાં આવતી હતી। તેમની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારે અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે, રાહતના સમાચાર ચૈતર વસાવાને લઈને પણ કહી શકાય છે કે જ્યાં ચૈતર વસાવાની જામીન અરજી એ મંજૂર થઈ ગઈ છે।